શહેરના બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ગુમ થયેલા હેડ કોન્સ્ટેબલ હરિદ્વારથી મળી આવ્યા છે। શહેરના પાણીગેટ પોલીસ લાઇનમાં રહેતા અને મૂળ બનાસકાંઠાના વતની અલ્પેશભાઈ ખોડાજી આશરે 5 વર્ષથી વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા હતા। અલ્પેશભાઈ પોતાના પરિવાર સાથે પોલીસ લાઇનમાં રહેતા હતા। જોકે થોડા સમય પહેલા જ તેમના પત્ની પોતાના ઘરે ગયા હોવાથી તેઓ એકલા રહેતા હતા। સોમવારે અલ્પેશભાઈ પોતાની ફરજ પતાવી રાત્રે આશરે 10:30 વાગ્યાની આસપાસ પોતાના ઘરે આવ્યા હતા। ઘરે આવ્યા બાદ તેમણે મોડી રાત્રે પોતાના એક મિત્ર પ્રવીણભાઈને વોટ્સએપ પર 2 પાનાની અંતિમ ચિઠ્ઠી મોકલી હતી। રાતના આશરે 2:45 વાગ્યાની આસપાસ આ અંગે પ્રવીણભાઈએ પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા રાજેશ રાજપૂતને અંગેની જાણ કરી હતી। પોતાના ભાઈની અંતિમ ચિઠ્ઠી અંગેની વાત જાણી રાજેશભાઈએ તાત્કાલિક આ મામલે પાણીગેટ પોલીસ સ્ટેશનને જાણ કરી ફરિયાદ નોંધાવી હતી। સમગ્ર મામલે પોલીસની ટીમે ગુમ હેડ કોન્સ્ટેબલની તપાસ કરી હતી, જેમાં તેઓ ઓટો રિક્ષામાં બેસી બાપોદ હાઈવે તરફ ઉતરતા જણાયા હતા। તેઓ બુધવારે સાંજે હરિદ્વાર ખાતેથી મળી આવ્યા છે, ત્યારે તેઓને વડોદરા લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। તેઓના આવ્યા બાદ પૂછપરછમાં જ સમગ્ર મામલે પડદો ઉંચકાશે। હાલમાં જાણવા મળ્યા મુજબ આધ્યાત્મિક માર્ગે જવા માટે આ પગલું ભર્યું હોવાની વિગત સામે આવી છે।